ગીર ગઢડા તાલુકાના કાકીડી મોલી ગામે યુવક પર હુમલો કરી મોત નિપજાવનાર સિંહણ અંતે પાંજરે પુરાઈ અને ગામમાં સિંહે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો। માનવ લોહી ચાકી ગયેલ સિંહને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકવામાં આવી હતી અને યુવક પર હુમલો કરી મોત નિપજાવનાર સિંહને વન વિભાગે રેસ્ક્યુ કરી પાંજરે પૂરી દીધો છે અને સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે। આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતનું સૌથી નંબર 1 ધાણાનું સેન્ટર જ્યારે ગોંડલ ગણવામાં આવે છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની સૌથી મોટી આવક 1,75,000 થી 2 લાખ ગુણી જેવી આવક આજે થઈ છે। જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ધાણા વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। એનું કારણ એ છે કે ભારત દેશની કોઈ એવી મસાલા કંપની નથી કે જ્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદી ન હોય, એને હિસાબે ખેડૂતોને ભાવ સારા મળતા હોય છે। આજે અત્યારે સિઝનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાના ભાવ 900 રૂપિયાથી લઈ અને 2150 રૂપિયા જેવા ધાણાના ભાવ આવે છે, જ્યારે ધાણીના ભાવ 1000 થી લઈ અને 3000 રૂપિયા સુધી આવતા હોય છે। તો ખાસ તો ખેડૂત મિત્રોને એક અપીલ પણ કરવાની છે કે ધાણી લીલવણા અને સૂકવીને આવો, જેથી કરી તમે જે મહા મહેનતે ધાણા પકાવ્યા છે એના ભાવ સારા મળે અને વિશ્વની ટોપ કંપનીઓ જ્યારે અહીંયા ધાણાની ખરીદી કરવા આવે છે એને પણ ભાવ આપણને સારા આપીને જાય। તો આ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પછી એમાં જામનગર આવે। મારું નામ ધર્મેશભાઈ દેવરાજભાઈ રૂપાપરા, ગામ ભાડવા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ। આજે હું ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણી લઈને આવ્યો છું, જેનો ભાવ મને 2351 રૂપિયા મળેલ છે। જે આજે આવક વધતા ભાવ થોડોક ડીમ થયેલ છે, પણ છતાં પણ ભાવ અત્યારે મીડિયમ કહેવાય।